આ દાનોમાં દાન શ્રેષ્ઠ એટલે રક્તદાન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. હું અશ્વિન રાઠોડ. આજે વાવડી ગામે પડસુંબિયા પરિવારના બહુચરાજીમાના મંદિરે એક રક્તદાન કેમ્પનું આયોજન છે. તો શા માટેનું આયોજન છે અને સેના દ્વારા કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે, આપણે આયોજન કરતા આપણી સાથે જોડાયેલા છે, આપણે એને પૂછશું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. સૌથી પહેલાં આપનું નામ કહેશું. હું નાની વાવડી માનવ સેવા ગ્રુપ તરફથી વિપુલ પડસુંબિયા. આ કઈ રીતનું આયોજન છે રક્તદાન કેમ્પનું? આ રક્તદાન કેમ્પનું મારા માતૃશ્રીના સ્મરણાર્થે કર્યું છે અને એના સ્મરણાર્થે આપણે તાવાના એક પ્રસાદનું આયોજન કર્યું છે. અમારા ગામની એકતા, જબરદસ્ત એકતા, યુનિટી, બરોબર, યુનિટીના આધીને જ આપણે આયોજન કર્યું છે અને ઘર દીઠ એક એક માણસને જમવાનો પ્રસાદનું આયોજન પણ કરેલ છે. અને વધારે વિગત અમારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી પરેશભાઈ આપશે. આપણી સાથે પરેશભાઈ જોડાયા છે, તાલુકા પંચાયતના સદસ્ય. હવે એમની પાસે જાણીશું કઈ રીતનું આયોજન છે. પરેશભાઈ, હાલ તો જે અમારા ગામમાં જે અમારા આયોજન છે એ વિપુલભાઈ પડસુંબિયા તરફથી છે. એના મમ્મીનું જે પુણ્યતિથિ નિમિત્તે અંદાજિત 150 બોટલ થઈ ગઈ છે અને હજી એ સતત પ્રવાહ માણસોનો ચાલુ જ છે. કેટલા વાગ્યા સુધી આ આયોજન રહેવાનું છે? 7:30 સુધી. વંદે માતરમ, વંદે માતરમ. બસ. આ ગામની યુનિટી માટે એક વંદે માતરમના નારા સાથે તમે હતા આરબી ન્યૂઝના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર, અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.